આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વાવ થરાદ જિલ્લાના નાણી ખાતેથી 19,800 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ઉત્તર ગુજરાતનું ડીસા પશ્ચિમ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વનું સ્થાન છે. શ્રી મોદીએ જણાવ્યું, પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પણ ભારતે સ્થિતિ નિયંત્રણમાં રાખી છે. ગુજરાતના એક દિવસના પ્રવાસે પહોંચેલા શ્રી મોદીએ વાવ થરાદ ખાતે કેન્દ્ર સરકારના ઉર્જા, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ તેમજ રેલવે મંત્રાલયના 10,981 કરોડના તેમજ રાજ્ય સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, જીઆઈડીસી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના 8,886 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. અગાઉ શ્રી મોદીએ ગઈકાલે અમદાવાદના સાણંદમાં કેન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જ્યારે સવારે ગાંધીનગરના કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે આજથી મુખ્ય નાણાકીય નિયમોમાં ફેરફાર સહિત અનેક સુધારાઓ અમલી બનશે. 6 દાયકાથી વધુ જૂના કાયદાના સ્થાને નવો આવકવેરા કાયદો 2025 આજથી અમલી બનશે, જે જટિલ નિયમોને સુવ્યવસ્થિત કરી કરદાતાઓ માટે કાયદાના અનુપાલનને વધુ સરળ બનાવવાની સાથે કર પ્રણાલીને પણ સરળ બનાવશે. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશ મુજબ દેશમાં તમામ ડિજિટલ ચૂકવણી વ્યવહારો માટે આજથી 2 પરિબળ પ્રમાણીકરણના ધોરણોને પૂર્ણ કરવાની જરૂર પડશે. નાણાકીય વર્ષ 2026-27 માટે સુધારેલી ફાસ્ટેગ વાર્ષિક પાસ ફી પણ આજથી અમલમાં આવશે. કાયમી ખાતા નંબર, પાન કાર્ડ માટે અરજી કરવા અથવા અપડેટ કરવા માટેના સુધારેલા નિયમો પણ અમલી બનશે. સરકારે દેશભરમાં પીએનજી વિસ્તરણમાં ગતિ જાળવી રાખવા માટે રાષ્ટ્રીય પીએનજી અભિયાનને 30 જૂન 2026 સુધી લંબાવ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે માર્ચ મહિના દરમિયાન ઘરેલું, વાણિજ્યિક, છાત્રાલય, મેસ અને કેન્ટીન સહિત 3.1 લાખથી વધુ જોડાણોનું ગેસીફાઈડ કરવામાં આવ્યું છે. વધુમાં 2.7 લાખથી વધુ નવા જોડાણો આપવામાં આવ્યા છે અને તેમને ગેસીફાઈડ કરવામાં આવી રહ્યા છે. સરકારે વધુમાં ખાતરી આપી હતી કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને પીએનજીનો પૂરતો સ્ટોક છે. અફવાઓને કાબૂમાં લેવા માટે તેમણે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રેસ બ્રીફિંગ દ્વારા સાચી માહિતી પ્રસારિત કરવા વિનંતી કરી છે. કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાજ્યમાં NH 41-220 કિલોમીટરથી વધુ નલિયા નારાયણ સરોવર પેવ્ડ શોલ્ડર 2 લેનનું અપગ્રેડેશન ₹508 કરોડ 67 લાખ અને નેશનલ હાઈવે નંબર 987C ચિત્રોડ રાપર બાલાસરનું ₹698 કરોડ 78 લાખથી વધુના ખર્ચે 58 કિલોમીટરથી વધુ પેવ્ડ શોલ્ડર સાથે 2 લેન બનાવવાની મંજૂરી મળી છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ કુલ ₹1207 કરોડ 45 લાખના કામોને મંજૂરી મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી કચ્છના બાકીના ભાગ સાથેના જોડાણ સુધરશે અને મુખ્ય ખનિજ, મીઠા ઉદ્યોગ માટે અવરજવર સરળ બનશે, જે આર્થિક વિકાસમાં ફાળો આપશે. આ ઉપરાંત ટ્રાફિકમાં ઘટાડો, માર્ગ સલામતીમાં સુધારો, વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો, ઇંધણ કાર્યક્ષમતામાં સુધારો તેમજ પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક વિકાસને વેગ મળશે. નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના પાટોત્સવની આજે જિલ્લાભરમાં પરંપરાગત ઉજવણી થઈ રહી છે. ભુજમાં ઉપલીપાડ રોડ પર આવેલ હાટકેશ્વર મંદિરમાં આજે સવારે લઘુરુદ્ર, હવન, સમૂહ જનોઈ, મહાઆરતીના કાર્યક્રમો યોજાશે. એ સાથે શોભાયાત્રા પણ યોજાશે. ગઈ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ભુજ ઉપરાંત અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા અને છેવાડે આવેલ લખપતના હાટકેશ મંદિરોમાં પૂજન, આરતી વગેરે કાર્યક્રમો તથા દીપમાળાનું આયોજન કરાશે. આઈપીએલની ચોથી મેચમાં પંજાબ કિંગ્સ ટીમે ભારે રસાકસી વચ્ચે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવી પ્રથમ જીત મેળવી છે. ગુજરાતની ટીમના 6 વિકેટે 162 રનના જવાબમાં પંજાબની ટીમે 7 વિકેટે 165 રન કરી મેચ જીતી લીધી હતી. કૂપર, કોનોલી 72 રન કરી નોટ આઉટ રહ્યા હતા. ગુજરાત ટાઇટન્સની ટીમે 6 વિકેટે 162 રન કર્યા હતા. સુકાની શુભમન ગિલે 39 અને જોસ બટલરે 38 રન કર્યા હતા. ગુજરાતની ટીમના પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.